ચાલો જાણીએ આજે શેર બજારમાં શું થયું। સેન્સેક્સ આજે 355 પોઈન્ટ ઉપર વધીને 81,904 ઉપર બંધ થયું છે। નિફ્ટી 50 ની વાત કરીએ તો 108 પોઈન્ટ વધીને 25,114 ઉપર બંધ થયું। બેંક નિફ્ટીની વાત કરીએ તો 54,809 ઉપર બંધ થયું હતું। તેમાં પણ 140 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો। હવે વાત કરીએ કે એફઆઈઆઈ ડીઆઈ ડેટાની, તો ખાસ કરીને એફઆઈઆઈ આજે સત્રની ખરીદીમાં ખાસ કરીને 11,094 કરોડનું વેચાણ કર્યું છે। ત્યાર પછી ખાસ કરીને 10,965 કરોડની ખરીદી પણ કરી છે। લગભગ 129 કરોડનું નેટ વેચાણ કર્યું છે। ડીઆઈ ડેટાની વાત કરીએ તો 11,675 કરોડની ખરીદી કરી છે। વેચાણની વાત કરીએ તો 10,119 કરોડની વેચાણ કર્યું છે। નેટ ખરીદીની વાત કરીએ તો 1,556 કરોડ કરી છે। ત્યાર પછી ખાસ આજે વાત કરીએ તો GR80 અને મજગાંવ ડોક એવા સ્ટોક જે છે ડિફેન્સ સ્ટોક, તેમાં ખાસ કરીને નવા ઓર્ડર મળવાના સમાચાર અત્યારે આવી રહ્યા છે। તેના કારણે ખાસ કરીને 6% ઉપર તેમાં તેજી આવી હતી। ઇન્ફોસિસે બાયબેક તેની અવસ્થા જણાવી છે, તેના કારણે પણ ખાસ કરીને આજે માર્કેટમાં સારો મૂવ જોવા મળ્યો હતો। આવી જ રીતે અપડેટ જોવા માટે આજે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।